રામ રામ બધા, કેમ છો? હું ઉમ્મીદ કરું કે બધા મજામાં જ હશો. તો હું ફરી આવ્યો છું તમારો ભાઈ ગુજરાતીના ચેનલમાં. એટલે મેં નવું બનાવ્યું છે ચેનલ, એટલે આમ ગુજરાતીના વિડીયો આવશે, એક હિન્દીનું છે, એમાં હિન્દીના પણ આવશે. તો મેં સોચ્યું કે નાનો એવો બ્લોગ બનાવી દઉં. એટલે જો આ મારો ભાઈબંધ અહીંયા બેઠો છે, ઊભો છે અત્યારે હાલમાં, તો હું અહીંયા બેઠો છે. અમે મધ્ય હતા, એટલે અમે જો સામે અમારો છે ગેટ છે, એટલે અમે અહીંયા બેઠા છીએ. હજી તો મેં આગળ શું કરી છીએ હજી તમારે બધું બતા હશે, એટલે બ્લોગમાં તમે બન્યા રહેજો. ને ચેનલમાં નવા આવજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આ મારું નવું ચેનલ છે, એટલે એમાં ફૂલ સપોર્ટ કરી દેજો. એમના જેમ કે એમાં તો 1K છે, હજી એવી ચેનલ ડાઉન હાલે છે, એટલે તમે એમાં સપોર્ટ કરી લેજો. અને એક બીજા મારા ભાઈબંધ આવે છે અહીંયા, દેખો અહીંયા ચકેડી પણ આવે છે. અમે ગુજરાતીની ચકેડી કહી છીએ, એટલે જુઓ આવે રહ્યા વળતા વળતા આવે રહ્યા બે. જુઓ તમે આ શું કરે છે રે અહીંયા બે. આ તો બે નટકિયા, એટલે વળતા વળતા આવે છે. બોલો આ જોઈ લો તમે. આમ જો આ કેમ દેખાડે, એમ ના દેખાડે. ઓય ઓય આ જો આ ઇન્સ્ટાના, આનું નામ देवेंद्र છે, આનું નામ शैलेश है, आनु नाम दीपेश। मेरा नाम तो आपको पता ही होगा। हम जा रहे हैं, आगे जा रहे हैं, लेकिन कहाँ जाएंगे हम? तो गाइस અત્યારે હું આયા તો ખેતરે હે, અહીંયા ચીરો આવ્યું છે, એટલે અહીંયા ચીરો આપણે દેખાડી છે ખરા તમને. અત્યારે તો હું તકો બંધ કરીશ. જો તો અહીંયા તકો હજી પણ ચાલુ પડ્યો છે, કોઈ બંધ નથી. હું તકો બંધ કરી દીધું. આવશે જીરો, જીરો આવ્યો છે. જોઈ લો થોડો થોડો આચો છે, પણ આચો આ શું છે અહીંયા વીરવાસા મંદિર છે. અહીંયા આપણે તમને જઈને દેખાડીશ થોડી બધા જોજો. પણ પાછળ હું ખેતરમાં આટો દઈ લઉં. આવો જીરો છે, જોવો તમે જોઈ લો. નનકો છે, થોડું થોડું ફૂલડા આવી ગયા છે. આમાં જોવા છાંટવાની જરૂર પડશે. ઘરો અમારી પાસે ઘરો કે ગાઈસ આને શું કહેવાય તમે કમેન્ટમાં જરૂર કહેજો. મેં મારા હાથે બનાવ્યું હતું, આમાં હે નહીં તો બસ ચિંતા નહીં. સોરી વાત તો નથી. હિન્દીમાં તો હિન્દીનો વિડીયો બનાવીએ, થોડી આવે છે. અને આ ગાઈસ આ આઈડીમાં મારો પાછલો બ્લોગ છે યુટ્યુબ, તમે જરૂર સપોર્ટ કરજો. જુઓ ગાઈસ આ નાનું ઘર અહીંયા જોવા મેં છીડી નાની એવી બનાવી છે. અહીંયા આવા હાટું અહીંયા હું ઉતરીશ હમણાં જ. તો ગાઈસ નાની એવડું જીવું હે, જીરું નાનું એવું જીરું હે, જીરું. હું જઈ વિવેશ્વર મંદિર દેખાડું તમને કેવું છે. અહીંયા વર્ષો વર્ષ એક બાર તો મેળો ભરાય છે. એક વાર વર્ષમાં એક વાર મેળો ભરાય છે. ચલા ગયા હું જાઉં રહ્યો વીરસર મંદિરે. યસ આ રહ્યું, જોઈ લો તમે બધા. જો અહીંયા દીવાર આવી તો મારે ચડવું પડશે માથે બાજુ જવા માટે. તમે ચડવું પડશે. તો हम जाते अंदर. रस्ता देख मैंने देखा मंदिर अंदर તમે વીરસર મંદિર છે, એટલે અહીંયા ચપ્પલ બહાર ઉતારશે. તો હું પગે લાગીને બહાર નીકળી આવ્યો છું. મને અહીંયા જઈને દેખાડે. સોરી અહીંયા જે વડ છે મોટો એવો, અહીંયા ખુરશીઓ है 1 2 3 4 5 5 है. यहाँ पर छोटा सा खड्डा है, ये देखो. और અહીંયા હતું પત્રવાળું હતું, પણ એ વાવાઝોડામાં બધું ઉડી ગયું છે, એટલે બધું નાનું ગયા એ ઉડી ગયું, એટલે એ આ બનાવ્યું. એટલે જોઈ લો તમે અહીંયા બધું વડ કે અહીંયા બધે માણસ છે વડને બચાવવાની કેવી હાલત કરી છે. એટલે કે પોતાના અક્ષર કર્યા છે, નામ લખ્યું છે વગેરે વગેરે. હું અહીંયા આ બ્લોગને અહીંયા જ પૂરો કરું છું. આવા બ્લોગમાં જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય, જય શ્રી રામ.